તો નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને સાહેબ એની અંદર જાણવા મળી રહ્યું છે કે સાહેબ એક આ વાગોળ છે અને સાહેબ આ એક મોટી વાગોળ છે અને એ પણ સાહેબ બનાસકાંઠાની અંદર મિત્રો આ વાગોળ જોવા મળી છે. અને સાહેબ અત્યારે પોલીસે મિત્રો આ વાગોળની મિત્રો રેસ્ક્યુ કરી અને દર્શક મિત્રો ધરપકડ કરી અને સાહેબ અત્યારે એક રૂમની અંદર મિત્રો બંધ રૂમની અંદર પૂરી નાખવામાં આવી છે. અને સાહેબ તમે આગળ વિડીયોની અંદર જોયું કે સાહેબ આ જે મોટી જે વાગોળ છે એ સાહેબ કેવા નાટકો કરી રહી છે અને સાહેબ શું છે મિત્રો આ જે વાગોળ છે એ દર્શક મિત્રો શું કરે છે અને મિત્રો ક્યાંથી આવી છે દર્શક મિત્રો બધી માહિતી આપણે આગળ આ વિડીયોની અંદર આપવાના છીએ. તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને સાહેબ આપણે એ ચેનલ પર પહેલી વાર અને નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો તમે જોતા હશો સોશિયલ મીડિયાની અંદર સાહેબ કે અવારનવાર સાહેબ અનેકો વિડીયો આપણી સામે આવતા રહેતા હોય છે, પણ સાહેબ અત્યારે દર્શક મિત્રો આ એક અજીબ વિડીયો છે અને સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને જેની સાહેબ કોઈ વાત જ ના પૂછો. કારણ કે સાહેબ અત્યારે એ પણ સાહેબ બનાસકાંઠા જિલ્લાની અંદર એક સાહેબ બનાસ નદીના કાંઠે સાહેબ એક આ જાનવર જોવા મળ્યું છે અને સાહેબ અત્યારે પોલીસે એની ધરપકડ કરી અને સાહેબ ગાંધીનગરના સાહેબ એક રૂમની અંદર અને બંધ રૂમની અંદર મિત્રો પૂરી દેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી દર્શક મિત્રો અત્યારે મિત્રો પબ્લિક એવી કોમેન્ટો કરી રહી છે કે સાહેબ આ જે જાનવર છે એ સાહેબ પાકિસ્તાની જાનવર છે અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ સાહેબ એ આફ્રિકન જાનવર છે. તો દર્શક મિત્રો હજુ સુધી મિત્રો પૂરતી માહિતી મળી નથી કે સાહેબ આ જાનવર છે એ સાહેબ કયું જાનવર છે અને સાહેબ ક્યાંથી આવ્યું છે. તો દર્શક મિત્રો વિડીયોની દર્શક મિત્રો સાચી સ્પષ્ટતા કરીએ તો દર્શક મિત્રો આ જે વિડીયો તમે જોયો ને એ સાહેબ અત્યારે દર્શક મિત્રો આજે તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જે વિડીયોની અંદર સાહેબ તમને જે જોવા મળી રહ્યું છે ને એ સાહેબ કોઈ અસલી જાનવર નથી, પરંતુ દર્શક મિત્રો સાચું જોવા જઈએ તો સાહેબ આ જે વિડીયો છે એ સાહેબ એઆઈના માધ્યમથી બનાવવામાં આવેલો છે વિડીયો છે. તો દર્શક મિત્રો આ વિડીયોથી તમારે સાવધાન રહેવું જોઈએ. તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.